જય ગુરુદેવ. આપણે સત્સંગ ગુરુ કબીર સાહેબના આશ્રમે આવી ગયા છે અને આજ રોજ ગાંધી જયંતિ અને સફાઈ અભિયાનનો દિવસ છે. તો આપણા ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુરદાસના મુખે બે શબ્દ આપણે સાંભળશું કે આજે એ શું કહેવા માંગે છે. બોલો. નિષ્કામ સેવા કર્મ ગ્રુપ, રાજપીપળા, જિલ્લો નર્મદા, તાલુકો નાંદોદ, સદગુરુ કબીર સત્સંગ આશ્રમ રોડ ના સંયુક્ત ક્રમે 2 ઓક્ટોબર એટલે 156મી મહાત્મા ગાંધીજી અને ગાંધીજી બાપુની જન્મ જયંતિ નિમિત્તે મારો સમાજને એ સંદેશ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અને સ્વચ્છતા અભિયાન 17 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધીના સમય દરમિયાન આપણે એક સ્વચ્છતા મહોત્સવનું આપણા દેશમાં આયોજન થઈ રહ્યું છે. એમાં આપ સૌ સહભાગી બનો અને જો આપણે વિકાસના ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આપણે જો આગળ વધવું હોય અને સમાજની અંદર જનજાગૃતિ સારી લાવી હોય તો સ્વચ્છતા બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમાં સ્વચ્છતાથી આપણું આંગણું, આપણું ઘર, આપણું મન, આપણો દેશ, આપણું સમગ્ર એરિયાને આપણે સ્વચ્છતાની સાથે જોડીએ છીએ. અને જો સ્વચ્છતા, દેશ સ્વચ્છ હશે, ઘર સ્વચ્છ હશે, ગામ સ્વચ્છ હશે તો એની સાથે સાથે આપણા શરીરને પણ આપણે તંદુરસ્ત રાખી શકીશું અને સ્વચ્છ રાખીશું. તો એની સાથે સાથે બીજું મારું એવું કહેવું છે કે કચરો જે એક એવી વસ્તુ છે કે જેની દરેક ક્ષેત્રમાં આપણે કહીએ છીએ કે એક નોર્મલી કચરો છે, પરંતુ કચરામાંથી પણ એવી ઉર્જાઓ અને એવી વસ્તુઓ કામમાં આવે છે કે જે આપણા હરેક ક્ષેત્રની અંદર એ ઘણી ઉપયોગી છે. અને જો કચરો આટલો ઉપયોગી બનતો હોય તો આપણે સ્વચ્છતા કેમ ના જાળવીએ. એટલે આપણા દેશની ઉન્નતિ માટે, આપણા ઘરની ઉન્નતિ માટે, આપણા હરેક ક્ષેત્રની ઉન્નતિ માટે સ્વચ્છ રહેવું જરૂરી છે. અને સ્વચ્છતા અભિયાન દરમિયાન આપ સૌએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને આપણે એક સેવા કરવાની છે, દેશની, આપણા ઘરની, આપણા ગામની, આપણી શેરીની. હું વસાવા સુરેશભાઈ મોતીભાઈ, નિષ્કામ સેવા ગ્રુપ પ્રચારક. સુરેશભાઈ, આપે આજ અભિયાન ના દિવસ ખૂબ સરસ વાત કરી છે અને ખૂબ સારો સંદેશ તમે બધાને આપ્યો છે. તે બદલ એક નાની સેવા આપ કરી બતાવશો જેથી બધાને ખબર પડે કે સ્વચ્છતા અભિયાન વસ્તુ શું છે. પોતે તમે બ્લાઇન્ડ છો, એ તમે સારું વિચારો છો કે સ્વચ્છતા એ આપણા માટે ખૂબ સારી વસ્તુ છે. તો એક નાની આપ સફાઈ કરી અને બધાને આ બોધ આપશો. એક સફાઈ થેન્ક યુ અભિયાન આ બાજુ સુરદાસ એવા પોતે બ્લાઇન્ડ છે અને આજે સફાઈ અભિયાન નો દિવસ છે. તો એક સફાઈ એમના દ્વારા એક નાનકડી આપણને કરી બતાવે છે. એ આપણા માટે ખૂબ પ્રેરણાદાયક છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર, આંગણા અને દરેક વિસ્તારમાં સફાઈ રાખવી જરૂરી છે. એ આપણા માટે ખૂબ સારી વસ્તુ છે. ખૂબ સરસ સુરેશભાઈ. થેન્ક યુ.